આજથી બીએસસી એસએમઈ સેગમેન્ટમાં એક નવા આઈપીઓનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે. માલપાની પાઇપ્સ એન્ડ ફિટિંગ્સનું. હવે શુક્રવાર સુધી આમનું સબસ્ક્રિપ્શન ચાલુ છે. આઈપીઓની સાઇઝ છે 25.92 કરોડ અને આખો ફ્રેશ ઇસ્યુ છે, એટલે ઓફર ફોર સેલની કોઈ મગજમારી છે નહીં. હવે પ્રાઇસ બેન્ડ જોઈએ તો 85 થી 90 છે અને એક લોટમાં 1600 શેર્સ છે, એટલે આપણા જેવા રિટેલ રોકાણકારોને ઇન્વેસ્ટ કરવા માટે મિનિમમ 1,44,000ની જરૂર પડશે. હવે કંપની શું કરે છે એ જોઈએ તો નામ પરથી સમજી જ ગયા હશો કે વિવિધ પ્રકારના બધા હાઈ ગ્રેડ પ્લાસ્ટિક પાઇપનું ઉત્પાદન કરે છે. 2017માં સ્થપાઈ હતી આ કંપની. હવે વોલસ્ટાર નામની આમની બ્રાન્ડ છે, એના અંતર્ગત કંપની બધા પાઇપનું વેચાણ કરે છે. રતલામમાં, મધ્યપ્રદેશના રતલામમાં આમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. હવે કંપની રિટેલર અને હોલસેલરોને તો વેચાણ કરે જ છે, પણ જે ઓથોરાઇઝ કોન્ટ્રાક્ટરો એના માધ્યમે સરકારી પ્રોજેક્ટમાં પણ કંપનીનો માલ બધે જાય છે. અને નેટ પ્રોફિટ માર્જિન જોઈએ તો 5.25% છે આમનો. આ તો ઉપર નીચે થતું રહે, પણ પ્રોફિટ ગ્રોથ જોઈએ તો ઘણો સારો છે. હવે ફાઇનાન્શિયલ યર 2021-22માં કંપનીને નેટ પ્રોફિટ થયો હતો 89 લાખ રૂપિયાનો. 22-23માં વધીને થઈ ગયો 2.08 કરોડ અને 23-24માં તો ડબલ ટ્રિપલ થઈ ગયો, વધીને 7.4 કરોડ. એટલે આ ઘણું સારું કહેવાય. અને કરંટ ફાઇનાન્શિયલ યરના નવેમ્બર એન્ડ સુધીમાં, એટલે એપ્રિલથી નવેમ્બર 2024 સુધીમાં અત્યારે 5.09 કરોડનો નવો નેટ પ્રોફિટ કંપનીને થઈ ગયો છે. એટલે ગ્રોથ તો ઘણો સારું કહેવાય. હવે આઈપીઓના જે પૈસા આવશે એનાથી કંપની કીધું છે કે અમુક મશીનરીની ખરીદી કરવી છે એમને, અને બીજું એમનું અમુક દેવું છે એ ચૂકવવા માટે કરશે. હવે કંપનીના કમાણીના હિસાબે તો આઈપીઓ સારો જ છે, પ્રોફિટ ગ્રોથ ઘણો સારો છે. ખાલી એક જ વસ્તુ છે કે કંપની જે સેગમેન્ટમાં કામ કરે છે એમાં કોમ્પિટિશન બહુ હોય છે. અને બીજું શું, કાચા માલના ભાવમાં જે વોલેટિલિટી રહે એના આધારે આમના માર્જિન ઉપર બી દબાણ આવી શકે ઘણીવાર. એ તો જો કે બધી મેન્યુફેક્ચરિંગ કંપનીના માથે લટકતી તલવાર હોય જ છે. એટલે આમાં પણ ઇન્વેસ્ટ કરવો હોય તો આમ તો મીડિયમ ટર્મ માટે કરજો, કારણ કે કંપનીના ફંડામેન્ટલ સારા છે, પણ મીડિયમ ટર્મ માટે રાખીએ તો સારું. અને અત્યારે બીજો કોઈ ઓપ્શન બી નથી. હવે ગ્રે માર્કેટમાં અત્યારે આમનું પ્રીમિયમ 31% બપોર સુધી બોલાઈ રહ્યું હતું. હવે આની સરખામણી આજથી મેઇન બોર્ડમાં ડૉક્ટર અગ્રવાલ હેલ્થ કેર આમનો બે આઈપીઓ ખોલવાનો છે. હવે આમનું માંડ 3% જ બોલાય છે, પણ એ તો ચલો મેઇન બોર્ડનું છે, એમાં તમે અમુક પૈસા નાખીને ઇન્વેસ્ટ કરી શકો. આમાં તમારા 1,44,000 રૂપિયા અટકેલા રહેશે, પણ છે 31% પ્રીમિયમ. એટલે હોપ કરીએ કે આનું છે તે લિસ્ટિંગ બી સારું એવું થશે અને આઈપીઓ આમ તો સારો જ છે.